ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સવારથી જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં ધીમી ધારે વરસાદ. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે રાષ્ટ્રધ્વજનું વિતરણ. જૂનાગઢના ખેડૂત દંપતીને 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું આમંત્રણ. અને ઐતિહાસિક બાવથી કોલેજના ગ્રંથાલયમાં અત્યંત દુર્લભ
સહિત 55,000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સવારથી જૂનાગઢ સહિત સુરતમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેની સાથે સવારની સ્થિતિએ જિલ્લાનો કુલ વરસાદનો આંક વધીને 505 ઇંચે પહોંચી ગયો હતો. આ દરમિયાન લાંબા વિરામ બાદ સવારથી જ મેઘરાજાએ જિલ્લાભરમાં ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું છે. જૂનાગઢ શહેર તેમજ ગિરનાર અને દાતાર પર્વત વિસ્તારમાં સવારથી મેઘાએ ધીમી ધારે વહાલ વરસાવવાનું શરૂ કરતા લોકોમાં ખુશાલી વ્યાપી ગઈ છે. સવારથી સાંજ સુધીમાં જૂનાગઢ ખાતે 1 ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. જૂનાગઢની સાથે સાથે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સવારના 6 થી સાંજના 4 દરમિયાન વંથલી, વિસાવદર, મેંદરડા, માંગરોળ અને માળિયાહાટીના તાલુકા સહિતના તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું હતું. આ મેઘરાજા ફરી આળસ મરડતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. જૂનાગઢ શહેરની મધ્યમાં બિરાજતા ભૂતનાથ મંદિર ખાતે શ્રાવણના બીજા સોમવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારના અવસરે ભૂતનાથ મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. દ્વિતીય શ્રાવણી સોમવારના પાવન અવસરે શિવાલયો ખાતે દીપમાળા, મહાઆરતી, શૃંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢના નગર દેવતા સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે રાજુભાઈ સોનપાલ તથા ટીમ દ્વારા દેવાધિદેવ મહાદેવને શિવપંથના સ્વરાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને દર્શન કરવાનો લાહવો વિશાળ સંખ્યામાં શિવ ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.
ખાતે વાઘેશ્વરી સોસાયટીમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે અમરનાથ મહાદેવના દર્શન યોજાયા હતા. સિદ્ધનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન અમરનાથજીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના પરિસરથી મંદિરના ગર્ભગૃહ સુધી બરફ મૂકવામાં આવ્યો હતો અને બરફ પર ચાલીને ભક્તોએ અમરનાથના દર્શન કરતા અભિભૂત બન્યા હતા. સાથે જ સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન પણ કર્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી. વાઘેશ્વરી સોસાયટીના યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રાવણ માસના સોમવારે વિવિધ દર્શનનો આયોજન કરવામાં આવે છે. અમરનાથ મહાદેવના દર્શન માટે યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. બાબા અમરનાથના અદ્ભુત શૃંગારના દર્શન કરીને શિવ ભક્તો અભિભૂત બન્યા હતા. ઝાંઝેડા રોડ ઉપર મહેશનગરની અંદર વાઘેશ્વરી સોસાયટીમાં યુવક મંડળના સતત પ્રયાસોથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે વિશેષ એટલા માટે કે 72 વર્ષે આવો સુવર્ણ યુગ આવ્યો છે. તો શિવ મંદિરની અંદર વિવિધ પ્રકારની આરાધનાઓ સ્વખર્ચે કરીને પણ આ યુવક મંડળ ભોગ આપી રહ્યું છે. શ્રાવણ મહિનાનો સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને સમાપન પણ સોમવારના દિવસે થઈ રહી છે. જ્યારે આજે બીજો સોમવાર છે, બીજા સોમવારે આ યુવક મંડળોએ અમરનાથનું આયોજન કરી અત્યારે આપ નિહાળી રહ્યા છો એટલા દર્શનાર્થીઓ છે, સત્સંગ મંડળની મહિલાઓ છે, બહેનો છે, ભાઈઓ છે, યુવક મંડળ છે, અથાગ ભોગ આપીને આખો દિવસ આજે લોકોની સમક્ષ દર્શન મૂક્યા છે, જે એક અનેરો લાવો છે. વિશેષમાં આપણે જણાવવાનું કે આવતા સોમવારે બળેવ જેવો ખૂબ જ મોટો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. આ દિવસે ભયંકરનાથનું પણ આયોજન કરેલું છે. તે દિવસે પણ સૌને આ દર્શનનો લાભ લેવા યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે. જય મહાદેવ. જૂનાગઢમાં ઝાંઝેડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દીપમાળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પવિત્ર શ્રાવણ માસના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથની આરાધના કરવામાં આવી રહી છે. શ્રાવણ માસના બીજા સોમવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દીપમાળા અને સંધ્યા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 72 વર્ષ બાદ સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થઈ હોય અને પૂરો પણ સોમવારે જ થતો હોય છે, ત્યારે શ્રાવણ માસ લોકો માટે વધુ મહત્વનો બની રહ્યો છે. ત્યારે સિદ્ધનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોએ આરતી તેમજ દીપમાળાના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સિદ્ધનાથ મંદિરે દિનેશગીરી હરિગીરી ગોસ્વામી મંદિરના પૂજારી તરીકે અહીંયા આરતી કરું છું અને આજે 70 કે 72 વર્ષની અંદર આ વખતે પહેલાં શ્રાવણ મહિનો પહેલા સોમવારેથી શરૂ થયો છે અને છેલ્લા સોમવાર સોમવતી અમાસે પૂર્ણ થાય છે. તો આજે ભાવિકો અહીંયા અમારા મંદિરની અંદર લાગણીથી અને પ્રેમ ભાવથી બહુ આયોજન કરીએ છીએ અને દર સોમવારે રાત્રે 12 વાગે મહાઆરતી થાય છે અને દીપમાળા 7 વાગ્યાની આરતીમાં થાય છે અને રાતે 12 વાગે પણ દીપમાળા પૂરાય છે. અને આજે દીપમાળા સોમવાર છે એટલે અત્યારે 7 વાગ્યાની દીપમાળા અને સાંજે રાતે મહાઆરતી થશે. રાતે 12 વાગે દીપમાળા અને મહાઆરતીનો મંદિરની અંદર દર સોમવારે શણગાર થાય છે અને ભાવિકો હજારો માણસો અહીંયા દર્શનાર્થી આવે છે અને દર સોમવારે જન્માષ્ટમીનો તહેવાર પણ અહીંયા ઉજવ્યો છીએ. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે શહેરીજનોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના હસ્તે શહેરીજનોને બહોળી સંખ્યામાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન, દુકાન સહિતના સ્થળે લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા
તેમજ તિરંગાનું માન સન્માન અને ગરિમા જળવાઈ રહે તેવી રીતે વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી. જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે 14 ઓગસ્ટના રોજ સાંજે 5 કલાકે તિરંગા યાત્રા પણ આયોજિત કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બાઉદીન કોલેજથી કૃષિ યુનિવર્સિટીના સભાગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે, જેમાં પોલીસ જવાનો, બાઇક સવાર, બેન્ડ, એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે અને આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ આ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. આજે જૂનાગઢ શહેરમાં શહેરીજનોમાં તિરંગાના વિતરણનો કાર્યક્રમ કોર્પોરેશન તરફથી યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં નાગરિકોને આજે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. આપના મારફત હું તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હર ઘર તિરંગા પ્રોગ્રામ અંતર્ગત આપના ઘર, દુકાન વગેરે પર તિરંગો આપ લહેરાવો. તિરંગો એ આપણી આન બાન શાન છે, એનું માન સન્માન જળવાય એ રીતે આ પ્રોગ્રામ અંતર્ગત આપના ઘરે તિરંગો લહેરાવો અને પોતાની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરો એવી ખાસ મારી વિનંતી છે. આગામી 14 તારીખે સાંજે આપણે શહેરમાં એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરી રહ્યા છીએ. આ યાત્રા બાઉદીન કોલેજથી નીકળી અને કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણ સુધી જવાની છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનોને જોડાવા માટે મારું આહવાન છે. આ યાત્રામાં પોલીસ તરફથી ઘોડેસવાર, બાઇક સવારો સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાવાના છે, તો આપ સર્વે આમાં જોડાઓ એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જોશીપરા ખાતે શાંતેશ્વર મહાદેવ મંદિર અમરનાથ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જોશીપરા ખાતે શાંતેશ્વર મહાદેવ બિરાજિત છે. મંદિરના મહંત ભૂરિયા બાપુ અને તેના સાનિધ્યમાં યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો દ્વારા ભગવાન અમરનાથનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાંતેશ્વર મહાદેવ મંદિર ફરતે બરફ પર દેવાદેવ મહાદેવના શિવલિંગને આરૂઢ કરવામાં આવ્યું હતું. બાબા અમરનાથના અદ્ભુત શૃંગારના દર્શન માટે શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને શિવ ભક્તો અભિભૂત બન્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથની આરાધના કરવામાં આવી રહી છે. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે આવેલ શિવ મંદિરે દીપમાળા, પુષ્પ, આસોપાલવ, લીમડાના પાન સહિતથી શણગારો સજી ભોળાનાથની ભાવપૂર્વક શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ દૂધ જલાભિષેક સાથે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. શિવ મંદિરના પૂજારી કલ્પેશ બાપુએ ભોળાનાથના મંદિરે દીપમાળા, બિલીપત્ર, વિવિધ ફૂલોના શણગાર સાથે ભોલેનાથની આરતી કરી રહ્યા છે. શ્રાવણ માસના સોમવારે રાત્રિના કલાકારોએ પોતાની કલાથી ધૂન ભજન સાથે ભોળાનાથના ગુણગાન ગાઈ ભક્તિ કરી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955808104 9099509070। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું। આગામી 15 ઓગસ્ટના રોજ દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જૂનાગઢ એક ખેડૂત દંપતીને દેશના રાષ્ટ્રપતિ તરફથી વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે। ટીટોડી ગામના વતની એવા ખેડૂત દંપતી ભરતભાઈ નશીર અને તેમના પત્ની મીતાબેનને પોસ્ટ મારફતે રાષ્ટ્રપતિ દ્વારા 15 ઓગસ્ટના કાર્યક્રમમાં સહભાગી થવા માટે આમંત્રણ મળેલ છે। આ દંપતીની એક અનોખી સિદ્ધિ રહેલી છે। તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા અનોખી બીજ બેંક બનાવી છે અને ભારત ભ્રમણ કરીને 400 જેટલી પ્રજાતિના લુપ્ત થતા બિયારણોને બચાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે। આ દંપતીએ 26 રાજ્યોમાં પ્રવાસ ખેડીને ડુંગરાળ વિસ્તારમાં, જુદા જુદા વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં પહોંચી વનસ્પતિ, ફૂલ, છોડ અને વૃક્ષોની ઉપયોગિતા વિશે માહિતી એકઠી કરવા ઉપરાંત ઉછેર માટે જરૂરી માવજતની માહિતી એકઠી કરીને 400 જેટલા લુપ્ત થતા વૃક્ષો, શાકભાજી, ફળફળાદી, દેશી પારંપરિક બીજો એકઠા કરીને बीज बैंक विकसावी છે। मेरा नाम भरतभाई बी नसीद है। मैं ऑर्गेनिक खेती से जुड़ा हुआ हूँ। मैं एक पुराने 50 साल पहले का जो बीज का कलेक्शन किया है, मैं एक देसी बीज चला रहा हूँ और मैं और मेरा पत्नी हम दोनों साथ में काम कर रहे हैं। आज मुझे गर्व महसूस हुआ है कि महामहोदय राष्ट्रपति कार्यालय से मुझे 15 अगस्त के दिवस पर इनवाइट किया गया है, इसीलिए मैं डाक विभाग को धन्यवाद देता हूँ। मेरे लिए ये अद्भुत क्षण है। ये डाक विभाग से ये तहे दिल से मैं धन्यवाद देता हूँ कि मुझे
आज समयसर मुझे ये इन्विटेशन कार्ड पहुंचाया गया है। समस्त ब्रह्म निवास संगठन ट्रस्ट द्वारा बीजा सोमवारे भव्य आरती करवामां आवी हती। समस्त ब्रह्म निवास संगठन शहरना मधुरम विस्तारमां श्याम पैलेस खाते श्रावण मासना बीजा सोमवारे भोलेनाथ महादेवनी भव्य आरतीनुं आयोजन करवामां આવ્યું હતું। यजमान अभयभाई उपाध्याय અને બહોળી સંખ્યામાં ભૂદેવોએ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જોશી, સંગઠન પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી સાથે અશુભાઈ જોશી, પીસી ભટ્ટ, આરતીબેન જોશી, ગીતાબેન જોશી સહિતના સંગઠન મહિલા પાકના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિરેન્દ્ર જોશી તેમજ તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। समस्त ब्रह्म युवा संगठन द्वारा आज रोज पवित्र श्रावण मासना बीजा सोमवारे महादेवनी एक भव्य आरतीનું आयोजन કરવામાં આવે। આ આયોજનમાં મુખ્ય યજમાન શ્રી અભયભાઈ ઉપાધ્યાય મુખ્ય ભોજનના દાતા રહે। આ તકે સંસ્થાપક શ્રી જયદેવભાઈ જોશી, પ્રમુખ શ્રી મનીષભાઈ ત્રિવેદી, વડીલ શ્રી અશુભાઈ જોશી, ગીતાબેન જોશી, આરતીબેન જોશી અને સમગ્ર મહિલા પાક અને સંગઠનની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાથે મધુરમના બહોળી સંખ્યામાં ભૂદેવો આ આરતીનો લાભ લે અને આરતી બાદ સમગ્ર ભૂદેવ પરિવારે સાથે લાડુનો પ્રસાદ લઈ અને ખૂબ જ ધન્યતા અનુભવેલ છે। મહાદેવ જય પરશુરામ। છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવી રહ્યા છે। માણાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ગુણવંત મિયાત્રા દ્વારા જૂનાગઢ કલેક્ટરને માણાવદર તાલુકાના ગામમાં ભ્રષ્ટાચાર મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 2016 થી ન્યાયની માંગ કરતા ગુણવંત મિયાત્રા દ્વારા અત્યાર સુધી ન્યાય ન મળતા આગામી 15 ઓગસ્ટના ભ્રષ્ટાચારના પ્રકરણ મામલે તમામ અહેવાલો હાઈકોર્ટને રજૂ કરીને પોતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જૂનાગઢના માખિયાળા ખાતે તલાટી મંત્રી ગૌરાંગ પરમાર કુકસવાડા ગામે મુછડિયા અને ચૌધરીની ખોટી ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને માણાવદર તાલુકાના 3 તાલુકા વિકાસ અધિકારીઓને ગુજરાત માહિતી આયોગ દ્વારા દંડ ફટકારવામાં આવે તો તેમની સામે કાર્યવાહી કેમ નહીં એવો સવાલ ઉઠાવીને રજૂઆત કરી હતી। આ મામલે જો વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટના આ તમામ પ્રકરણના રજૂ કરીને આત્મવિલોપન કરવાની ચીમકી અરજદારે ઉચ્ચારી હતી। આજે 2016 થી મારો કોઈ નિવેડો ન આવતા મેં નામદાર હાઈકોર્ટને લેખિતમાં અમારા નાગરિકત્વ રદ કરવાની અરજી કરી હતી અને નામદાર હાઈકોર્ટે અમને સાંભળ્યા છે। અમને 17 તારીખે નામદાર હાઈકોર્ટના નિર્દેશથી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જજમાં બોલાવવામાં આવ્યા છે, ત્યારે અમારે રૂબરૂ અમારા પ્રશ્નો રજૂ કરવાના છે। અને આ જિલ્લાના ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અમને સાંભળવામાં નથી આવ્યા, એના કારણે અમે 15મી ઓગસ્ટે જિલ્લા કલેક્ટર કચેરી સામે અમારા નાગરિકત્વ રદ કરી અને આત્મવિલોપનનો કાર્યક્રમ કરીએ છીએ, જે નામદાર હાઈકોર્ટના નિર્દેશના આધારે અમે કરીએ છીએ। કે પ્રશાસન તો અમને સાંભળવા તૈયાર નથી, પણ ન્યાયપાલિકાએ અમને સાંભળ્યા છે એટલે પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે જિલ્લા કલેક્ટરના વિરુદ્ધમાં અમે આ કાર્યક્રમ કરવાના છીએ। માણાવદરમાં ભ્રષ્ટાચારમાં 39 કરોડ રૂપિયાનો માણાવદર તાલુકા પંચાયતમાં સીસીએમબીમાં ભ્રષ્ટાચાર થયેલો છે। જૂનાગઢ જિલ્લાના માખિયાળા તાલુકામાં સીસી ન હતા તો તલાટી ઉપર ગુનો દાખલ થયો, કુકસવાડામાં સીસી ન હતા તો ગુનો દાખલ થયો। માણાવદર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીએ 25/6/20ના રોજ લેખિતમાં આપેલું છે કે માણાવદર તાલુકામાં સીસી આપતા નથી, છતાં પણ આજની તારીખ સુધી ગુનો દાખલ કરવામાં આવેલ નથી। પછી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના થઈ। તપાસ સમિતિએ ગુનો જાહેર કરી દીધો। ગેરવ્યાજબી શૌચાલય બનેલું છે, ગેરવ્યાજબી પૂર્વ સકળની દિવાલ બનેલી છે અને સીસી આપવામાં આવતા નથી, છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી ઘોર નિંદ્રામાં પોતાના હોદ્દાના પાવરમાં કાંઈ પણ પગલાં લેતા નથી અને અમારું સાંભળતા પણ નથી, અમને ઓફિસમાં પણ આવવા દેતા નથી અને એ ચોખ્ખું કહે છે કે ભ્રષ્ટાચાર તો અમારો મૂળ અધિકાર છે। જિલ્લા વિકાસ અધિકારી આવું કહે છે। જૂનાગઢ શહેરની ઐતિહાસિક બાવદીન કોલેજના ગ્રંથાલયમાં 55,000થી વધુ પુસ્તકો છે। સોનેરી અક્ષરોથી અંકિત મુખપુટ વાળું 100 વર્ષ કરતા પણ જૂનું પુસ્તક પણ ઉપલબ્ધ છે। બાવદીન કોલેજમાં ગ્રંથપાલ દિવસની ઉજવણી પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર પી.વી. બારસિયા અને ગ્રંથપાલ એ.સી. વાઘેલાએ જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ
ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા ડોક્ટર S.R. રંગનાથના જન્મદિવસને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાઉદીન કોલેજમાં અમૂલ્ય કહી શકાય તેવું પુસ્તક આવેલું છે. અત્યંત દુર્લભ પુસ્તકો અહીં ઉપલબ્ધ છે. હસ્તલિખિત પત્રો અને સુવર્ણથી મઢેલા ટાઇટલ વાળા દુર્લભ પુસ્તકોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આ પુસ્તક રૂપી અમૂલ્ય વારસાને જાણે, તેનો અભ્યાસમાં ઉપયોગ કરે તે હેતુથી ગ્રંથપાલ દિવસ નિમિત્તે પુસ્તક પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. પુસ્તક પ્રદર્શનનો કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. 12 ઓગસ્ટે સમગ્ર ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ તરીકે જાણીતા ડોક્ટર S.R. રંગનાથના જન્મદિવસને ઉજવવામાં આવે છે. આજના જન્મદિવસ નિમિત્તે બાઉદીન આર્ટ્સ કોલેજના ગ્રંથાલય વિભાગમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન રાખ્યું છે. પુસ્તક પ્રદર્શન આયોજન રાખવાનો હેતુ કે વિદ્યાર્થીઓ અત્યારના સમયે આપણે ટેકનોલોજીનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે એ રીતે વિદ્યાર્થીઓ પુસ્તકથી પરિચિત થાય, પુસ્તક એને મળે, એને જોઈતા પુસ્તક મળી રહે ને વાંચવાનો એનો શોખ છે એ પૂરો કરી શકે એના માટે આજે ગ્રંથાલય વિભાગમાં પુસ્તક પ્રદર્શનનું રાખ્યું છે. બાઉદીન આર્ટ્સ જુનાગઢની વિદ્યાર્થી છું. અમારી કોલેજમાં આજે પુસ્તક નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. તો માટે અમારી કોલેજમાં લાઇબ્રેરી ખૂબ જ વિશાળ છે અને એ લાઇબ્રેરીના કારણે અમે આજે આગળ ખૂબ જ વધી રહ્યા છીએ અને પુસ્તકોનો અમે વાંચીને એનો ઉપયોગ કરીએ છીએ અને આગળના લોકોને પણ ઉપયોગી બન્યું છે. હું FIBA માં ભણું છું. અમારી સ્કૂલ બાવદીમાં આજે પુસ્તકાલયનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા પ્રસિદ્ધ પુસ્તકો રાખવામાં આવે છે, જેનાથી અમને આગળ પણ અભ્યાસ કરવામાં ખૂબ સરળતા બની રહે છે અને જેના કારણે અમે આગળનું ભવિષ્ય સારું રહે છે. અહીંયા ખૂબ સારા અને મસ્ત પુસ્તકો રાખવામાં આવ્યા છે, જેના વાંચનથી અમે આગળ અમારો અભ્યાસ કરી શકીએ છીએ. છેતરપિંડી કેસ મામલે જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સહિતના 3 આરોપીઓને રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ છેતરપિંડીનો આંક 1.56 કરોડથી વધુ હોવાનું અને આ બારામાં 50 લોકો સામે આવ્યા છે. શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, મેનેજર ઉત્તમ કાછડિયાએ SOGને ત્રણેય આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર મેળવીને તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. SOGના PI PK ચાવડાએ જણાવ્યું હતું કે સંસ્થાની ઓફિસ બંધ કર્યા બાદ જૂનાગઢમાં 2 સ્થળે સંસ્થાનું સાહિત્ય સહિતના દસ્તાવેજો છુપાવવામાં આવ્યા હતા. ગોધાગામની પાટી વિસ્તારમાં આવેલ ગોડાઉન અને ઝાંઝડા ચોકડી નજીકના શુભ પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી સંસ્થાનું સાહિત્ય કબજે કરી બંને જગ્યાએ સીલ લગાવી દેવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે 50 જેટલા લોકોના નિવેદન નોંધવામાં આવતા હાલ 1.56 કરોડની છેતરપિંડીનો આંક સામે આવ્યો છે. જોકે હજુ આ આંક વધવાની શક્યતાઓ રહેલી છે. રવિવારે ચેરમેન સહિતના 3 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને અદાલતે ત્રણેયને જેલ હવાલે કરવાનો હુકમ કરતા SOG દ્વારા ત્રણેય આરોપીઓને જૂનાગઢ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હું માંગરોળથી દિલીપસિંહ આર ચુડાસમા અને અમે અત્યારે માંગરોળથી લગભગ 50 થી 60 જણા અત્યારે અહીંયા આવેલા છે અને અમારા બધાના અહીંયા શ્રીજી ક્રેડિટ જે શાખા હતી માંગરોળની અંદર એમાં અમારા બધાના પૈસા સલવાઈ ગયેલા છે. તો અત્યારે એના જે મેનેજર ડાયરેક્ટરને પકડાણા એ અમને જાણ થઈ છે, એટલા માટે અમને અહીંયા SOG ઓફિસે જાણ થઈ કે આવો અને તમારું નિવેદન લખાવો, એટલા માટે અમે આવ્યા છે કે અમારા પૈસા પરત વાપસ મળે એવી આશા રાખી અને અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે, તેવી અમારી માંગ છે. મારા ખુદના લગભગ 2,32,000 જેવા છે અને માંગરોળ તાલુકાના આખાઈના તો મને એમ છે કે 1.5 કરોડની આસપાસ છે. અને બીજા નંબરમાં એ બંધ થઈ 2019માં. ત્યાર પછી અમને કોઈ જવાબ આપતા નતા અને ક્યારેક આવીએ અને જવાબ કહે તો જવાબ દેતા એ લોકો કે ભાઈ અમે અહીંયા ઓફિસે બેઠા છે ને તમારા પૈસા વહેલાસર અમે આપી દઈશું. ત્યાર પછી જુનાગઢ પણ ઝાંઝરડા ચોકડીની ઓફિસ હતી એમની, એમાં પણ એ તાળું મારી અને બધા ફરાર થઈ ગયેલા છે. તો અમારી અહીં ખાસ વિનંતી છે કે અમારા અહીં અરજી અમારી સાંભળે અને અમારા પૈસા વહેલાસર પરત મળી જાય તેવી અમારી નમ્ર વિનંતી છે. શ્રાવણ મહિનો એટલે કે મહાદેવનો પ્રિય મહિનો. આ મહિનાના બીજા સોમવારે ધોરાજીના શિવ મંદિરોમાં સવારથી જ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. મહાદેવજીને ફૂલો અને બેલપત્રથી શણગાર કરવામાં આવ્યો હતો. ધોરાજીની સખુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવજીની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી.
તેવા પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને સાંજે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર આજે સાંજે સંધ્યા આરતીમાં દીપમાળાની અંદર ખૂબ ખૂબ ભાવિક ભક્તો ધોરાજીના પધાર્યા. અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ શણગાર કર્યો ભગવાનનો, પંચનાથ મહાદેવનો. આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા. અતિ પ્રાચીન કહેવાતો પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત એમ કહેવાય છે, ઐતિહાસિક વર્ષો જૂનું. અહીં દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય. સર્વ પિતૃ અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિતૃઓને પાણી રેડીને ધન્યતા અનુભવે છે. સંપૂર્ણ શ્રાવણ માસ 5 વાગે મંગલા આરતી થઈ ગયા પછી 5:30 થી 11:30 સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે, જલ ચડાવે છે, ધૂપદીપ કરે છે, પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે. એટલા માટે સમસ્ત ભાવિક ભક્તોને અનુરોધ છે, વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ધોરાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે, દુગ્ધાભિષેક કરે, બીલીપત્ર ચડાવે, પોતપોતાની મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી શુભકામના અસ્તુ. ધન્યવાદ. જય ગિરનારી. આ મંદિર પૌરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી. 5 શિવલિંગ સ્થાપેલા હતા. આ 5 શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર શ્રાવણ મહિનાના સોમવારે 5 સોમવારે મેળો ભરાય. ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે. મંદિરની સ્થાપના પાંડવોએ કરેલી એટલે ચમત્કારિક શિવલિંગ આવેલા. આ શિવલિંગની અંદર 5 શિવલિંગ તથા પાર્વતી, ગંગાજી, અંબાજી, મહાલક્ષ્મી, હનુમાન, 5 જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા. એમ છતાં 5 સોમવાર મેળો ભરાય છે. સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં 5 સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે. એમ છતાંય વધારામાં 5 શિવલિંગ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની 50 ડેરીઓ આવેલી છે. તેના પણ પૂજારીઓ અને અવારનવાર આ અંગે યજ્ઞયાગ, જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964 ને જન્માષ્ટમીના દિવસે મુંબઈના ચિન્મયાનંદ આશ્રમ ખાતે કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ આવતી જન્માષ્ટમીના રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના પુષ્ટપૂર્તિ મહોત્સવના ભાગરૂપે ઉપલેટામાં દરેક સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓ, હોદ્દેદારો, યુવક મંડળો, વેપારીઓ, કાર્યકર્તાઓની મીટિંગ મળી હતી. બિન રાજકીય મીટિંગમાં 350 જેટલા શહેર તેમજ ગ્રામ્યના હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સમય અનુસાર અનેક પ્રશ્નોની પણ રજૂઆતો કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ થતા હોય જે સંદર્ભે ઉપલેટા શહેરમાં વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની તારીખ, સમય અને સ્થળ જન્માષ્ટમી બાદ જાહેર કરવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું. આ મીટિંગમાં વાલી તરીકે ધોરાજીથી મનીષભાઈ સોલંકી તથા જેતપુરથી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના સદસ્ય કૈલાસભાઈ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્રિલોકનાથ મંદિર ઉપલેટા ખાતે સમસ્ત હિન્દુ સમાજની મીટિંગ થયેલી હતી. આ મીટિંગમાં તમામ સામાજિક, ધાર્મિક, સેવાકીય તથા નાના મોટા યુવક મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા, જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમીના દિવસે 60 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે એક સંમેલનનું એક આયોજન થાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ સંમેલન જન્માષ્ટમી બાદ નક્કી કરવામાં આવશે. એની તારીખ, વાર અને સમય, સ્થળ એ બધું નક્કી થશે. શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર ઉપલેટા ખાતે હિન્દુ સમાજની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકની અંદર સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો ભેગા મળ્યા હતા. આશરે 300 થી 350 ની સંખ્યા થઈ હતી. આ સંમેલનની અંદર સૌ પ્રથમ તો બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થયો છે
એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. એ સિવાય ઉપલેટા ખાતે આવનાર દિવસની અંદર એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો એની ઉજવણી કરવાની પણ ચર્ચા કરવામાં આવી. જન્માષ્ટમી પછી ઉપલેટા ખાતે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ સંમેલનની અંદર આશરે અમે 10 થી 15,000 હિન્દુને ભેગા કરવાના છીએ અને હિન્દુ સમાજ દિવસે દિવસે બળવત્તર થાય અને સમગ્ર રાષ્ટ્ર બળવાન બને એ જ ભાવના સાથે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સવારથી જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં ધીમી ધારે વરસાદ. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે રાષ્ટ્રધ્વજનું વિતરણ. જૂનાગઢના ખેડૂત દંપતીને 15 ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું આમંત્રણ. અને ઐતિહાસિક બાવથી કોલેજના ગ્રંથાલયમાં અત્યંત દુર્લભ સહિત 55,000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.